જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાતા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ સરોજબેન. जय सच्चिदानंद बिहारी आनंद जी. जय सच्चिदानंद. त्रिमंत्र बुलाए प्लीज. जय सच्चिदानंद बिहारी जी. जय सच्चिदानंद. नमो वितरागाय. नमो वितरागाय. नमो हरिहंताणम. नमो हरिहंताणम. नमो सिद्धाणम. नमो सिद्धाणम. नमो आयरियाणम. नमो आयरियाणम. नमो वज्जायाणम. नमो वत्सायाणम. नमो लोई सव्व साहुणम. नमो लोये सौव साहुणम. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. सव्वपावपणासणो. सौव पावपणाशणो. मंगलाणं च सव्वेसि. मंगलाणं च सौवेसिं. पद्मं हवै मंगलम्. पद्मं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. जय સચ્ચિદાનંદ બિહારી આનંદજી. હવે આપણે આજે પદ સાંભળીશું ચોક્કસ. સરોજબેન પાસે. સરોજબેન. जय सच्चिदानंद. जय सच्चिदानंद. दर्शन थी थाय शांति अपार. दर्शन थी थाय शांति अपार. दादा भगवान ना सिम जय जयकार हो. दादा भगवान ना सिम जय जयकार हो. नयनो माथी अमी वरसे छे. नयनो माथी अमी वरसे छे.
અંતરના સહુતાપ હરે છે, અંતરના સહુતાપ હરે છે, કરુણાની વર્ષાવે ધાર, કરુણાની વર્ષાવે ધાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જ્ઞાન તણી કરતા એ લાણી, જ્ઞાન તણી કરતા એ લાણી, બોલે અગમ નિગમ વાણી, બોલે અગમ નિગમ વાણી, જ્ઞાન તણી મૂર્તિ સાક્ષાત, જ્ઞાન તણી મૂર્તિ સાક્ષાત. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દર્શનથી થાય શાંતિ અપાર, દર્શનથી થાય શાંતિ અપાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. નથી કઈ કરવું, નથી કઈ તજવું, નથી કઈ કરવું, નથી કઈ તજવું, પોતાના આત્માને ભજવું, પોતાના આત્માને ભજવું. આપે સમજણ એકલદાર, આપે સમજણ એકલદાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અંતર આત્મા સહુનો શુદ્ધ છે, અંતર આત્મા સહુનો શુદ્ધ છે, આવરણોથી લાગે અશુદ્ધ છે, આવરણોથી લાગે અશુદ્ધ છે. માટે જ્ઞાનીનું શરણું સ્વીકાર, માટે જ્ઞાનીનું શરણું સ્વીકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આવરણો સહુ દૂર કરી દેશે, આવરણો સહુ દૂર કરી દેશે, શુદ્ધાત્મા અંતરમાં પ્રગટશે, શુદ્ધાત્મા અંતરમાં પ્રગટશે. શ્રી વંદન કર વારંવાર, શ્રી વંદન કર વારંવાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દર્શનથી થાય શાંતિ અપાર, દર્શનથી થાય શાંતિ અપાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 14 લખેણા સ્તરને ભેદી, 14 લખેણા સ્તરને ભેદી, તોડી નાખે ભવની બેડી, તોડી નાખે ભવની બેડી. મહિમા એનો અપરંપાર,
પાર મહિમા એનો અપરંપાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો ગરવે પારે હરતે ફરતે ગરવે પારે હરતે ફરતે નામે જાપિત વંદિત સ્મરણે નામે જાપે વંદિત સ્મરણે નિધિધ્યાસન હો વારંવાર નિધિધ્યાસી હો સાક્ષાત્કાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો અભિષેકી પંચામૃત કાયા અભિષેકી પંચામૃત કાયા ઉખાડો મિથ્યાત્વી માયા ઉખાડો મિથ્યાત્વી માયા હર્ષાશુ નૈવેદ સ્વીકાર હૈષાશુ નૈવેદ સ્વીકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો પંચાજ્ઞામાં કાયમ રહેજે પંચાજ્ઞામાં કાયમ રહેજે આત્મ સુખ જ મળશે સહેજે આત્મ સુખ જ મળશે સહેજે કીર્તનમાં બન એકાકાર કીર્તનમાં બન એકાકાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દર્શનથી થાય શાંતિ અપાર દર્શનથી થાય શાંતિ અપાર દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચિન બહુ સરસ પદ કાઢ્યું બહુ સરસ ગાયું કેમ આજે આ તમને મળ્યું આજે આ પદમાં થોડુંક સમજવું હતું એટલે મેં કીધું ચાલો આજે ઓકે વેરી પહેલું ગુડ તો આખું હા સમજવું છે પદ ઓકે બિહારી આનંદ સાથે વાતો કરો શું સમજ્યું છે હા જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી જય સચ્ચિદાનંદ આખું પદ પહેલા સમજાવો પછી એક બે લાઈનમાં થોડું કે છે અભિષેકી પંચામૃત એ બે લાઈન જ પૂછો ને આપણે બીજું તો સમજાય એવું જ છે હા બીજું બધું સમજાય એવું જ છે એક અભિષેકી પંચામૃત કાયા ઉખાડો મિથ્યાત્વી માયા હર્ષાશુ નૈવેદ સ્વીકાર અરે અભિષેકી પંચામૃત કાયા ઉખાડો મિથ્યાત્વી માયા માયા હર્ષાશ્રુ નૈવેદ્ય સ્વીકાર એટલે આ દાદા ભગવાનને પ્રાર્થના કરે છે કવિરાજ દાદા ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારી આ જે કાયા છે એ પંચામૃત હોય છે ને આપણું સત્યનારાયણની કથામાં એવી રીતે અમારી આ જે કાયા છે એ પંચામૃત છે અને એનો અમે અભિષેક કરીએ છીએ તમારા ઉપર અભિષેક કરીએ છીએ એટલે તમને ચડાવીએ છીએ તો કે શાના માટે તો કે
ઉખાડો મિથ્યાત્વી માયા, એટલે કે અમારું આ મિથ્યાત્વ જે જ્ઞાન છે, મિથ્યાત્વ જે અજ્ઞાન છે, એ અજ્ઞાન માયા જેવું છે. એટલે જેમ છે તેમ દેખાય નહીં. અજ્ઞાન હોય ત્યાં સુધી વસ્તુ જેમ છે તેમ દેખાય નહીં. તે તમે ઉખાડો, તે કાઢી આપો. હર્ષાશ્રુ નૈવેદ્ય સ્વીકાર, એટલે અમારા હર્ષના જે આંસુ છે એ આંસુનું નૈવેદ્ય અમારો સ્વીકાર કરો. એટલે આ ત્રણે ત્રણ જે આપ્યું છે આખું, જાણે સરખામણી કરી હોય ને, કાયાનો અભિષેક, પંચામૃત સ્વરૂપી કાયાનો અભિષેક, માયા સ્વરૂપી મિથ્યાત્વનો ઉખાડો, અને હર્ષાશ્રુ આંખોના જે આંસુ છે એ નૈવેદ્ય સ્વરૂપે સ્વીકાર કરો. દાદા ભગવાનને પ્રાર્થના કરે છે આ રીતે. એટલે કે ટૂંકમાં એમ કહેવા માંગે છે કે અમને જ્ઞાન આપો, સાદી ભાષામાં એકદમ. આ બધું સ્વીકારો અને અમને જ્ઞાન આપો. સરસ સરસ, સમજણ પડી. પછી એક આ છે 14 લખેણા સ્થર ને ભેદી. રજનીભાઈ. હા, 14 લખેણા સ્થર ને ભેદી, તોડી નાખે ભવની બેડી, મહિમા એનો અપરંપાર. એટલે એ એવું કહેવા માંગે છે કે આ દાદા ભગવાન જે આત્મજ્ઞાની પુરુષ છે એ એવા જ્ઞાની પુરુષ છે કે આ મનના જે 14 લાખ લેયર હોય છે એ 14 લાખ લેયર ને ભેદી નાખે. એ જ્ઞાનની જે એમની વાણી છે, જ્ઞાન વાણી, એ જ્ઞાન વાણી થકી આ 14 લાખ લેયર ને ભેદી નાખે છે. અને તમારી જે ભવની બેડી, એટલે કે જે ભવ બંધન થતું હતું એ જે બેડી છે એ તોડી નાખે છે. એટલે આ રીતે અક્રમ વિજ્ઞાની જ્ઞાની પુરુષનો જબરજસ્ત મહિમા છે, કે અપરંપાર મહિમા છે એમનો, કે જે આ કાળમાં શક્ય નથી. કેટલા તમે જપ કરો, તપ કરો, ધ્યાન કરો, ઉપવાસ કરો, તો એ વસ્તુ શક્ય નથી. એ જ્ઞાની પુરુષની કૃપા થકી આ તમને બધું પ્રાપ્ત થાય છે. એટલે આખા પદમાં કવિરાજે જ્ઞાની પુરુષના એમનું ગુણગાન ગાયા છે, ગુણલા ગાયા છે. હા, અને પ્રાર્થના કરી છે કે અમને આપો. એ બિહારીયાને જ આ 14 લાખ ના, એટલે તો દરેક માણસને આ તો એપ્રોપ્રિએટ થાય દાદાનું જ્ઞાન. દરેક ગમે તે તમારું સ્પિરિચ્યુઆલિટી હોય પણ એને લાગે વગર દરેકને લાગે. દરેકને લાગે. એટલે એ બધા જે થર છે ને એ આ બધા ભેદી કાઢીને જ્ઞાન સીધું ત્યાં જ ડાયરેક્ટ જ થાય છે. ખ્યાલ આવ્યો સરસબેન? સરસ સમજણ પાડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો વધારે કહો દે દાદાનું વિશે આમાં પદમાં, કારણ કે બીજા એક ક્વેશ્ચન નથી બિહારી આનંદ. હા, તો લઈએ. એટલે આ કવિરાજનો પોતાનો અનુભવ છે. કવિરાજને એટલું બધી તકલીફ હતી, એટલી બધી મુશ્કેલીઓ હતી, પણ એ એમના સત્સંગ માટે, એમના દર્શન માટે રોજ પહોંચી જાય. બોમ્બેમાં હોય, રોજ પહોંચી જાય અને એમના દર્શન કરે ત્યારે એમને શાંતિ થાય, અપાર શાંતિ. ખાલી જઈને બેસે દાદા ભગવાનની સામે, એટલે દર્શન થકી એમને અંદર
અપાર શાંતિ થાય. હવે આ એમનો એકલાનો પોતાનો અનુભવ નથી. આ જેટલા પણ મહાત્માઓ મળ્યા છે, જેટલા પણ મહાત્માએ લાભ લીધો છે એમના સાનિધ્યનો, એ બધાને આ અનુભવ થયેલો છે. તો કે એમની હાજરીમાં એ કાંઈ ના બોલે તોય કેમ ગમતું હતું? તો કે ગમે તેવો માણસ આવે, દારૂડિયો આવે, જુગારી આવે, ગમે તેવો માણસ આવે, પણ એ જ્યાં બોલે ને આ જોડે જય સચ્ચિદાનંદ, ત્યાં એમની આમ નયન માંથી જાણે અમી વરસતા હોય ને એવું લાગે. પછી એ માણસ ગરીબ છે, પૈસાદાર છે, ઓળખીતો છે કે મુમુક્ષુ છે, કઈ નહીં, સામે આવ્યા એટલે જય સચ્ચિદાનંદ. અને એ જ હાસ્ય, એ જ એમના નયનોમાંથી અમી વરસે. એ જે એ આટલું આ વાત્સલ્ય જુએ કોઈ પણ માણસ, તો એ ક્યારેય એ આંખોને એ વાત્સલ્યને ભૂલી શકે નહીં. અને એ દર્શન થકી જ, નયનોમાંથી જે અમી વરસે છે એના થકી જ અંદરના સૌ તાપ, અંદર જે બધે બળતરા થતી હોય, અંદર જે કઈ લોહીકાળા થતા હોય, તો કે એ બધું એ તાપ હરી જાય. અને એકદમ જ્ઞાની પુરુષની હાજરીમાં એકદમ અપાર શાંતિનો અનુભવ થાય. અને જે જ્યાં જ્યાં બધા બેઠેલા હોય એ બધા ઉપર એ કરુણાની દ્રષ્ટિ, કરુણાનું જે વાલ છે એ નિરંતર વરસતો જ રહે. જ્ઞાન તણી કરતા એ લાણી, બોલે અગમ નિગમની વાણી, જ્ઞાન તણી મૂર્તિ સાક્ષાત, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. એટલે આ જે જ્ઞાની પુરુષ છે, આત્મજ્ઞાની પુરુષ, તો કે એ જ્ઞાનાવતાર કહેવાય. કેવા કહેવાય? જ્ઞાનનો જ અવતાર કહેવાય. એટલે એ જ્ઞાનની સાક્ષાત મૂર્તિ કહેવાય. એટલે એ કંઈ પણ બોલે, એ ગમ્મત કરે ને તોય એની પાછળ જ્ઞાન હોય. એ અમથા અમથા કંઈ પણ બોલે તો પણ એની અંદર, એ વાણીની અંદર એટલું બધું રહસ્ય હોય. એટલે જ્યાં જાય ત્યાં, જેની જોડે બેઠા હોય, નાના બાળકો સાથે બેઠા હોય, બહેનો સાથે બેઠા હોય, કે કોઈ મુમુક્ષુ આયા હોય અને એ અધ્યાત્મની વ્યવહારની વાતો કરતા હોય, તો એ જ્ઞાનની લાણી નિરંતર વયા જ કરે. જેવું પેલો પૂછે એટલે એ જ્ઞાનની લાણી શરૂ થઈ જાય. અને બોલે અગમ નિગમની વાણી, આગમો હોય ને, આગમો, જૈનોના 47 આગમો, એ એક આગમ એની અંદર આવી જાય. જે ગૂઢ રહસ્ય વાળી વાણી, એ એમની વાણી નીકળ્યા કરે. હવે ગૂઢ રહસ્ય વાળી વાણી એટલે શું? દાખલા તરીકે કોઈ નવી વ્યક્તિ આવી હોય, પછી દાદા એને કે ભાઈ તું દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલાવ. તો પેલો તો પહેલી વાર આવ્યો હોય એટલે શરમાતા શરમાતા, ગભરાતા ગભરાતા બોલે દાદા ભગવાનના અસીમ જય જય, પરાણ પરાણ બોલતો રીતે. એટલે દાદા કે ઉભા રહો ભાઈ, આ મોઢામાં પાનનો ડૂચો હોય તો કે કાઢી નાખજો કે છે. હવે પેલી સામેવાળી વ્યક્તિને શું સમજાય? મોઢામાં પાનનો ડૂચો હોય તો કાઢી નાખજો, એટલે કે ખુલ્લા અવાજે બોલો. મોઢામાં પાન હોય તો ભાઈ ના બોલાય ને. પાન ખાતો હોય, મોઢામાં પાન ખાતો બોલાય ના? બોલાય. એટલે કે પાનનો ડૂચો મોઢામાં હોય તો કાઢી નાખજો કે છે. હવે આ વાક્ય બોલે તો પેલી વ્યક્તિને કઈ સમજાય નહીં, એને આમ ગૂંચાઈ જાય.
એટલે આવી તો ઘણી બધી વાતો છે. એટલે એ જ્ઞાનાવતાર જ્ઞાનની સાક્ષાત મૂર્તિ કહેવાય. નથી કાંઈ કરવું, નથી કાંઈ તજવું, પોતાના આત્માને ભજવું, આપે સમજણ એ કલદાર. એટલે આ અક્રમ વિજ્ઞાની પુરુષ હતા. અક્રમ વિજ્ઞાની હતા એટલે શું કે સંસાર વ્યવહારમાં હોવા છતાંય કઈ ત્યાગ કરવાનું નથી કે નથી કઈ કર્યા વગર ખાલી હું શુદ્ધાત્મા છું એ જે જ્ઞાન થયું છે તો કે એનું જે લક્ષ્ય એમણે બેસાડ્યું તો કે એ લક્ષ્ય પોતાના આત્માને પોતે ભજ્યા કરે. નિરંતર એમના જેવા બધાને બનાયા છે. એમણે કોઈને ભક્ત બનાયા નથી કે કોઈને શિષ્ય પણ બનાયા નથી, પણ એ જે પદમાં બેઠેલા છે એ પદ એમણે નિમિત્ત ભાવે આપ્યું એટલે એમના જેવા બનાયા. દશામાં ફેર હોય પણ એમની પાસે જે જ્ઞાન છે એ જ જ્ઞાન તમને આપ્યું. અને આ કે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જે સમજાયું એના આધારે કે હવે કઈ કરવાનું રહ્યું નથી અને કશું કઈ ત્યાગવાનું પણ રહ્યું નથી. ફક્ત હું શુદ્ધાત્મા છું એટલે પોતાના સ્વરૂપની ભજના કરવાની રહી. તો કે આ એ સમજણ આપે છે જ્ઞાની પુરુષ. કઈ સમજણ આપે છે તો કે આ કઈ તો કે નથી કઈ કરવું, નથી કઈ તજવું, પોતાના આત્માને ભજવું. તો કે આ સાચી સમજણ. કલદાર જે રીતે કલદાર રૂપિયો હોય ને તો કેવી રીતે આ વાણી પણ કલદાર છે. સમજણ એકદમ રોકડી સમજણ અને એના આધારે આખી આ દશા ઉભા થાય છે. અંતર આત્મા સહુનો શુદ્ધ છે, આવરણોથી લાગે અશુદ્ધ છે, માટે જ્ઞાનીનું શરણું સ્વીકાર. એટલે દરેક ની અંદર કોઈ પણ જીવ હોય તો કે એ જે જીવ છે, ખોડિયું છે, શરીર છે, તો કે એ કોઈ પણ ખોડિયું છે શરીર, એની અંદર જે આત્મા છે એ બધાનો શુદ્ધ જ છે. ગમે તેટલી મલિનતા હોય અંતસ્કરણની, વાણીની કે વિચારોની, કે ગમે તેટલી મલિનતા હોય પણ એની અંદર આત્મા તો બધાનો શુદ્ધ જ છે. પણ એ અશુદ્ધ કેમ લાગે છે તો કે આ જાત જાતના બધા આવરણો છે. તો કે મોટામાં મોટું આવરણ કયું તો કે હું બિહારી છું અને હું કરું છું. આ મોટામાં મોટું આવરણ. અને આ આવરણ થકી નિરંતર નવા કર્મો બંધાયા કરે છે. એટલે આવરણ મુખ્ય આ. અને એ જે આવરણ છે એને ભગવાને માયા કહેલી છે. શું કહ્યું છે? માયા કહેલી છે. કારણ કે એમાં એને જે સહેજે શંકા જ ના પડે. હું સરોજબેન છું, હું કરું છું, એમાં કઈ શંકા પડે? ના પડે. પડે જ નહીં કે હું છું એમાં વાંધો છું જ ને વળી, અને હું જ કરું છું ને. તો કે આ જે અજ્ઞાન છે મોટામાં મોટું અજ્ઞાન, અને આના થકી નવા કર્મો બદલાય છે. અને અજ્ઞાન એ જ માયા છે. શું છે? આપણે બોલી છે કે ભગવાનની માયા સમજાય એવી નથી. કે કેવી રીતે આ ભગવાનની માયા અજ્ઞાન સ્વરૂપી જે છે માયા છે એ સમજાય એવું નથી. તો કે આ છે આવરણોથી અશુદ્ધ લાગે છે તો કે હવે જ્ઞાનીનું શરણું સ્વીકાર. આત્મજ્ઞાની પાસેથી જ્ઞાન લે તો બધો ઉકેલ આવી જશે. આવરણો સૌ દૂર કરી દેશે, શુદ્ધાત્મા અંતરમાં પ્રગટશે.
શ્રી વંદન કર વારંવાર. એટલે આ કવિરાજ કે છે કે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન થકી તમને શું પ્રાપ્ત થાય, એમના થકી શું પ્રાપ્તિ થાય, તો કે આપણા અજ્ઞાનના જે આવરણો છે એ આવરણો દૂર કરે છે, અને એ આવરણો જ્ઞાનાગ્નિથી દૂર થાય છે, પાપો ભસ્મીભૂત થાય છે. એટલે અંદર રહેલા જે ભગવાન છે એ તો જ્ઞાન સ્વરૂપે જ છે, પણ આવરણને કારણે એમનો જ્ઞાન પ્રકાશ બહાર આવતો નથી. તે આ જ્ઞાની પુરુષ થકી એ અંતરમાં શુદ્ધાત્મા પ્રગટ થાય છે, શુદ્ધાત્માનું ભાન થાય છે. તો કે આ વસ્તુ જે જ્ઞાની પુરુષ થકી તમને પ્રાપ્ત થઈ, તો કે એમને હવે વારંવાર વંદન કરો, એમનો હો ઉપકાર માનો કે એમના થકી આપણને પ્રાપ્ત થયું. બરાબર 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 સમજ. ઉપર આવી ગયો. હવે ઘર વ્યવહારે હરતે ફરતે નામ જાપે વંદિત સ્મરણે નિધિ ધ્યાસી હો સાક્ષાત્કાર. એટલે આ જે જ્ઞાન છે કેવું છે, તો કે ઘરની બધી ફરજ બજાવવા, હરતા ફરતા, વેપાર કરતા, ઘર કરતા, કઈ બધી સંસારની ક્રિયાઓ કરતા કરતા આ પોતાનું નામનું જે સ્મરણ છે, હું શુદ્ધાત્મા છું, એ નિરંતર એનો જાપ ચાલ્યા જ કરે છે. અને દાદા ભગવાનનું નિધિ ધ્યાસન, એમના થકી જે આ સાક્ષાત્કાર થયો છે, અને એ પોતાને પણ સાક્ષાત્કાર સંપૂર્ણ એ સ્વરૂપે વર્તે છે, એટલે એમનું નિધિ ધ્યાસન નિરંતર રહ્યા જ કરે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. બિહારી નિધિ ધ્યાસન નું થોડું ખોલાસ પાડો. ઘણા ક્વેશ્ચનો આવે છે, નિધિ ધ્યાસન કેવી રીતના કરવાનું, શું કરવાનું? બરાબર. નિધિ ધ્યાસન એટલે એ શું કહેવા માંગે છે, તો કે જ્ઞાની પુરુષને તમે એમની પાસે રહીને, એમના સાનિધ્યમાં રહીને એમને જે નિહાળ્યા છે, એમની બધી ચેષ્ટાઓ જે તમે નિહાળી છે, એ સાનિધ્યમાં જે નિહાળી છે, અને એ જ વસ્તુઓ જ્ઞાની પુરુષનું સાનિધ્ય ના હોય ત્યારે એમના બધા વ્યવહારને યાદ કરવા, એને નિધિ ધ્યાસન કહે છે. શું કહે છે? નિધિ ધ્યાસનમાં જ્ઞાની પુરુષ હાજર ના હોય, પણ એમના બધા જ જે એમના વ્યવહારો જોયેલા છે, એનું નિધિ ધ્યાસન સતત કર્યા કરવાનું. એટલે કે એ હાજર છે, આપણી સામે જ છે, એ રીતે એ ચિત્તનો ઉપયોગ મૂકીને એમને નિહાળ્યા કરવા, આંખો બંધ કરીને, તો કે એ નિધિ ધ્યાસન કહેવાય. બેસ્ટ સાનિધ્ય છે. સાનિધ્યમાં જેટલું રહેવાનું મળે, સાનિધ્યનો જેટલો લાભ મળ્યો એ બેસ્ટ છે. પછી આ નિધિ ધ્યાસન છે. અને નિધિ ધ્યાસનમાં જેનું તમે નિધિ ધ્યાસન કરો, એની શક્તિઓ તમને ડાયરેક્ટ પ્રગટ થાય. એટલું મોટું આ નિધિ ધ્યાસન નું ફળ છે. એટલે જ્યારે આ જ્ઞાની પુરુષ હાજર ના હોય, ત્યારે જે રાત્રે કહ્યું છે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, બોલતા બોલતા સુઈ જવાનું, અને જ્ઞાની પુરુષનો ચહેરો છે, એ ચહેરાને નજર સમક્ષ રાખી એની નિધિ ધ્યાસન કરતા કરતા સુઈ જવાનું છે. એટલે નિધિ ધ્યાસન નું બહુ મોટું મહત્વ છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. જય સચ્ચિદાનંદ. બહુ સરસ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ સરોજબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ મહાત્માઓ આટલું બધું દાદાનું સાંભળ્યું, દાદાએ શું આપ્યું છે, એને ક્વેશ્ચન છે? પૂર્ણિમાબેન. અનમ્યુટ કરો. ના તો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સો ક્રાંતિ આ આનંદજી, કોણ બોલો? કોણ પૂર્ણિમા. બોલો છો? જય સચ્ચિદાનંદ. બોલો, પૂર્ણિમા. હા તો બોલો બોલો બોલો. જય સર કન્યાનંદજી, જય સર રજનીકાંતભાઈ, મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. ખાલી આપણા બિગેસ્ટ આ દાદાની 5 આજ્ઞામાં તે જાગૃતિ આપણને કે છે કે ઓલ ધ ટાઈમ આપણને છૂટાપણું જે રહેવું જોઈએ તે છૂટાપણું કેવી રીતના એના આપણને વધારે એના ઉપર કે હું શુદ્ધાત્મા છું ને પૂર્ણિમા કરે છે, શુદ્ધાત્મા છું, પૂર્ણિમા અહીંયા ગઈ એમ કે છે ને કે આપણે જાગૃતિ ઉપયોગ વધારવાના થોડા ટિપ્સ આપો ને, કારણ કે ખબર છે આ કરવાનું છે પણ અને કરવું પણ છે, પણ પછી એમ ઓરડા નથી કે નથી થતું, થાય છે પણ એમ થાય કે ક્યારે ફાઇનલ દાદાને તો આખો વખત એ તો કેટલો વાર લાગશે, પણ બધા આપતા પુત્ર સાહેબો ઘણા મહાત્માઓ કે અમને તો આમ છૂટું રહે છે બહુ જ વખત, એટલે એના થોડા ટિપ્સ આપો ને તો આમ પ્રેક્ટિકલમાં એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એટલે શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્માની ઉપર પૂર્ણિમા બેન નું કવર છે. બરોબર. હવે એ જે કવર છે એ આખો રિલેટિવ ભાગ છે અને જે શુદ્ધાત્મા છે એ રિયલ છે. બરોબર. બરાબર. હા. આ મેઇન, આ બેઝિક છે બે. યસ. પૂર્ણિમાબેન નું અંતસ્કરણ, ક્રોધમાન, માયાલોભ બધું જ રિલેટિવ છે. બરોબર. અને શુદ્ધાત્મા છે એ રિયલ છે. હવે રિલેટિવ છે એટલે નિરંતર એમાં ફેરફાર થયા કરે છે. બરોબર. પૂર્ણિમાબેનમાં પણ ફેરફાર થાય છે, સ્થૂળમાં, અંતસ્કરણમાં થાય છે, મૂળ પણ બધા બદલાયા કરે છે. એની મેળે થાય છે જ ને, કે કરવું પડે? થાય છે, એની મેળે થાય છે. હા, એટલે એની મેળે જે થાય છે તો કે એ હું નોય. એ હું નોય. હા, એ હું નો, એ જાણવાની વસ્તુ છે, જોવાની અને જાણવાની વસ્તુ છે. યસ. શુદ્ધાત્મા તરીકે આપણે શું જોવા જાણવાનું છે? તો કે પૂર્ણિમાબેન તો સાથે ને સાથે જ છે, ગમે ત્યાં જઈએ. હા. બરાબર ને? હા. તો કે એ પૂર્ણિમા બેનમાં ફેરફાર થયા કરે છે સંજોગના આધારે. સામે જેવું નિમિત્ત આવે, જેવો સંજોગ આવે, એની અસર પૂર્ણિમાબેનના મન વચન કાયા ઉપર ને અંતસ્કરણ ઉપર થાય છે જ. યસ. હા, તો કે એ જે થાય છે બધું એની મેળે થયા કરે છે, એ જ્ઞેય છે. એ પર વસ્તુ છે. શું છે? પર વસ્તુ છે, જ્ઞેય છે. પર જ્ઞેય છે. પર વસ્તુ કેમ કહ્યું? તો કે શુદ્ધાત્માનો ભાગ નથી. બરોબર. એ રિયલ નથી, રિલેટિવ છે. જી. અને કાયમ રહેનારું નથી. એક વિચાર તમને આવ્યો તો એ કાયમ રહે ના રે, બીજો આવી જાય ફટાફટ. બીજો બદલાય. બહુ મોટું હોય તો વધારે ટાઈમ રહે વિચાર, પણ આ જે નિરંતર બદલાયા કરે છે ભાગ, એ શુદ્ધાત્માથી જુદો છે, ટેમ્પરરી છે અને વધઘટ સ્વભાવ વાળો છે. કેવો છે? ટેમ્પરરી છે, વધઘટ સ્વભાવ વાળો છે અને જુદો છે. જુદો છે. અને હું શુદ્ધાત્મા છું. તો કે આ રીતે જોવાનો તમે જે અભ્યાસ કરો તો કે એ આજ્ઞામાં પોતાના સ્વભાવમાં રહ્યા, શુદ્ધાત્મા ભાવમાં રહી અને આ પર ભાવને આ બધા નિહાળ્યા.
એટલે દરેક એક્ટિવિટીઝ જે આ ફાઇલ નંબર 1 કરે છે એને જુદી જો અને શું કરે છે એના ઉપર કોન્સન્ટ્રેશન જુદી છે જ. જુદી છે જ, યા જુદી છે જ. પણ આપણે અભ્યાસ કરવાનો છે, જુદું છે એ અભ્યાસ કરવાનો છે. આપણે કારણ કે જોવાનું આપણને તો બધું એકાકાર લાગે છે. મેં જ કર્યું, મેં જ કર્યું. યસ યસ. બોલવામાં તો મેં કર્યું એ બોલાય, પણ જે અંદર સમજણના ભાગમાં રહેવું જોઈએ કે ભાઈ હું શુદ્ધાત્મા છું, હું કરનાર નથી. હું કરનાર નથી. પૂર્ણિમા બેન પણ કઈ જાતે કરતા નથી, થઈ જાય છે, થયા જ કરે છે, બધું થયા જ કરે છે. હવે આ પૂર્ણિમા બેનમાં બધું થયા કરે છે, તો બહારના ભાગમાં પણ બધું થયા જ કરે છે ને. યસ. કે કશું કરવું પડે? કશું ના કરવું પડે, થયા જ કરે છે. થયા જ કરે છે. એટલે જે થયા કરે, બન્યા કરે છે, એ બધું રિલેટિવ છે, એ જ્ઞેય છે. જ્ઞેય છે એટલે જોવા જાણવાની વસ્તુ છે. હું જ્ઞાતા છું. હા, અને હું જ્ઞાતા છું. એટલે આ જે ઉપયોગ છે, આ કે આ જે કઈ થાય છે, જે કઈ કરે છે, બધું પૂર્ણિમા બેન કરે છે, અને હું શુદ્ધાત્મા છું. તો કે એ જે અભ્યાસ છે જોવા જાણવાનો, એ અભ્યાસ તમે અભ્યાસ કરો એટલે જાગૃતિ વધતી જાય, અને જાગૃતિ વધે એટલે વધારે એ આજ્ઞામાં રહેવાય. એટલે આ રીતે દરેક પૂર્ણિમાબેનની દરેક ક્રિયાને, દરેક અવસ્થાને જોવા જાણવાની રહી. એ આપણો મુખ્ય પુરુષાર્થ. ફોર એક્ઝામ્પલ, સવારે આપણે ચાલવા જઈએ તો મારે કે આ પૂર્ણિમાબેન ચાલવા નીકળ્યા, એ ખબર પડી, પછી બધા જોયા કે આ શુદ્ધાત્મા જોવો, એટલે શુદ્ધાત્મા જોયા, અને પછી આ હાથ ચાલે છે, પગ ચાલે છે, પૂર્ણિમાના છે, હું શુદ્ધાત્મા છે, એવી રીતે. બસ એ ત્યાં આપણો ઉપયોગ રહે. ખાલી પૂર્ણિમા તો દેખાય જ છે સ્થૂળ સ્વરૂપે, તો પૂર્ણિમાનું ચિત્ત ક્યાં જાય છે, મનમાં શું વિચારો ચાલે છે, અને આપણે પાછું ઉપયોગો ગોઠવે છે. ભાઈ આ 5 આજ્ઞામાં રહેવાનું છે, રિલેટિવ રિયલ જોવાનું છે. એટલે આ બધું એટ એ ટાઈમ ચાલતું હોય છે. હા, ખ્યાલ આવ્યો? હા, એટલે એ દરેકમાં આપણે ઉપયોગની ગોઠવણી કે ભાઈ રિલેટિવ રિયલ જોતા જોતા ચાલવાનું છે. તો કે ઝાડ, પાન, પશુ, પંખી, માણસ જે કઈ મળે તે બધામાં શુદ્ધાત્મા જોવાના છે. શુદ્ધમાં જવાનું છે, અને પૂર્ણિમાને પણ જુદી જોવાની છે. પૂર્ણિમા બેનને પણ જોવાના, સ્થૂળ સ્વરૂપે અને અંદર સૂક્ષ્મ સ્વરૂપે. મન, બુદ્ધિ, ચિત્ત ક્યાં ફરે છે એને શું વિચારો આવે છે. બરોબર. નીકળ્યા તો હોય, કટોકટી હોય, ટાઈમની કટોકટી, તમે ચાલવા નીકળ્યા છો, તો કે ઘેર પહોંચીને મારે આ કરવાનું છે, ઘેર પહોંચીને પહેલા હું આ કરીશ, એ અંદર તમારે ચાલુ થઈ જ જાય. હા, એટલે એને જુદું જોવાનું છે. આ ચાલ્યું મારું મગજ, હાલે એ જોવાનું છે. તો કે ભાઈ આ સંજોગના આધારે ચાલે છે. હવે તમારે જો રજા હોય, સંજોગના દબાણ છે, સંજોગનું દબાણ છે કે તમારી પાસે ફક્ત 20 જ મિનિટ છે, ટાઈમની કટોકટી છે, તો તમે ચાલવા જાઓ તો તમને ઘરે આવીને શું કરવાનું છે, પેલા રાહ જોતા હશે, પેલા તૈયાર હશે, આમ હશે, એ પણ ચાલ્યા કરે. હવે તમારી પાસે વધારે ટાઈમ હોય, 2 કલાકનો ટાઈમ હોય, તો પેલા સંજોગનું દબાણ જતું રહે. ઘેર જઈને શું કરવાનું છે કશું યાદ આવે નહીં. એટલે તમારો ઉપયોગ વધારે અમારે. એટલે તમારા કેવા સંજોગ છે એના આધારે એ સંજોગનું દબાણ રહ્યા કરે, એની મેળે જ. તો કે આ બધું જોવાનું, એટલે કે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. બરોબર. એટલે આ તમને સમજાય કે 20 મિનિટનો ટાઈમ છે, તમે ચાલવા નીકળ્યા છો, તો એનો ભાર રહે કે ના રહે? ઘરે જઈને શું કરવાનું છે, નાઈને તરત ભાગવાનું છે. તો કે આ જે અંદર જે રહ્યા કરે છે એ અવસ્થા છે. શું છે? અવસ્થા છે.
હા, એટલે દરેક અવસ્થા એ સંજોગનું દબાણ અને સંજોગના આધારે છે. અને એને જુદું જોવાનું છે, જાણવાનું છે. એને જોવાનો અભ્યાસ કરવાનો. એટલે આ બધું જ, તો કે આ બધો ભાગ જે છે એ રિલેટિવ ભાગ છે. ને રિલેટિવ ભાગ એટલે જોવા જાણવાનો, હિસાબને આધીન. રિલેટિવ ભાગ છે, વ્યવસ્થિત જોવા જાણવાનું, જોવા જાણવાનો જ, હિસાબના આધીન. અને વ્યવસ્થિત શક્તિના આધારે ચાલે, આપણા પ્રમાણે ચાલે નહીં. પણ છતાં બોજો આપણને લાગે છે કે મારાથી આવું થઈ ગયું, મારાથી આવું બોલાઈ ગયું, મને જો આમ થાય છે, મને આમ થાય છે. પોતે જ થઈ જાય છે ને એનું. હા, થઈ જાય છે. પણ આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ના આધારે આ પૂર્ણિમા બેન બધું કરી રહ્યા છે. જી. એટલે એની બધી અસર પડે. તો કે આ રીતે કેટલા બધા જ્ઞેયો છે એટ એ ટાઈમ. યસ. તો કે આ અનંત જ્ઞેયો, આપણે તો જે 5-10 છે એ મોટું મોટું જ આપણે નજરમાં આવે છે. પણ આ તો કે અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા. હવે જાણવામાં પરિણામો એટલે એવી અનંતી અવસ્થા ઉભી થાય. જી. એ રૂપ થઈ જાવ. એ રૂપ થઈ જાવ. હા, એની મેળે થઈ જવાય. ત્યાં સેપરેશન રાખવાનું છે. અને એ જોવાનું જ છે કે ભાઈ આજે આ જ્ઞેયને જોવામાં જે અવસ્થા ઉભી થયેલી છે, તો કે મેં કરેલી નથી, એ કુદરતી રીતે ઉભી થયેલી છે. અને એ પૂર્ણિમાના ભાગમાં છે અને હું શુદ્ધાત્મા છું. હા, બરોબર. તો આ રીતે અંદરનું અને બહારનું એ બધું જોવાનો અભ્યાસ કરવાનો છે. ખાલી સમજણ રહે ને કે આ મારો ભાગ નથી, હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું, મારો ભાગ નથી. બસ, આ મારા ભાગમાં નથી. કઈ પણ થાય છે એ મારા ભાગમાં નથી, પૂર્ણિમાના ભાગમાં છે. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. બસ, બહુ સરસ. એટલે આ રીતે એ જુદાપણાનો અનુભવ, જુદાપણાનો અભ્યાસ છે એ આ રીતે કર્યા કરવાનું. બહુ સરસ. બરાબર. હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો તમે પૂર્ણિમા. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ. બિહારીનાથજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કીર્તિબેન. સર્વે મહાત્માઓને આ બહુ સરસ ટોપિક ઉપર વાત થઈ. હજુ મને વધારે ડિટેલમાં સમજવું છે. બરાબર. ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ જ્ઞેયો, દર્શન. એટલે ધીસ ઇઝ વોટ મને આટલી સમજ પડી કે 5 ઇન્દ્રિયોથી જે કઈ અનુભવમાં આવે એ જ્ઞેય કહેવાય. બીજું બિફોર ધેટ, મારી આંખો જ્યાં પડે, મને આ ટેબલ દેખાયું, આ મનુષ્ય દેખાયા, આ મહાત્મા દેખાયા, આ બધું જે દેખાયું, ધેટ્સ ઓલ કોલ જ્ઞેયો. તો પછી દ્રશ્ય શું તો દ્રશ્ય શું કહેવાય? વોટ ઇઝ દ્રશ્ય? અને ડિફરન્સ બિટવીન દ્રશ્ય, જ્ઞેય, વોટ ઇઝ ધ એક મિનિટ એટલે જે ક્રિયા થઈ એને દર્શન કહેવાય. સમજ ફિટ ઇન થઈ ગઈ મને કે આ એક્ઝેક્ટલી આ આંબાનું ઝાડ જ છે, એ મારું એક્ઝેક્ટ નક્કી થઈ ગયું, એને શું કહેવાય? શું કહ્યું? એ જ્ઞાન કહેવાય. એ દર્શન કહેવાય. જ્ઞેય. બોલો. તમને જે દેખાય છે, બરાબર, તો કે એ દર્શનના આધારે દેખાય છે. ઝાડ તો ઘણા બધા છે, પણ તમને આ જે દેખાય છે એ દર્શનના આધારે દેખાય છે. એટલે દેખાયું એટલે એ જ્ઞેય સ્વરૂપે તરત જ અંદર આવી જાય. જેને તમે જુઓ છો એ જ જ્ઞેય છે. એટલે જુઓ છો એ દર્શન છે,
અને પેલું જ્ઞેય છે. એટલે જ્યારે જ્ઞેય એટલે એક્ઝેક્ટ આવી જાય. હા, સાચી સમજ, એક્ઝેક્ટ સમજ પડે કે આ જ છે. એક્ઝેક્ટ. એક્ઝેક્ટ. દાખલા તરીકે તમે ટ્રેનમાં બેઠો છો અને બધા ઝાડ બધા જયા કરે છે, તો કહે એ દર્શન ભાગ છે. બધા ઝાડ દેખાય છે, પણ એમાં તમને ખબર ના પડે કે આ આંબાનું છે કે આ પીપળો છે કે આ લીમડો છે, ખબર ના પડે. પણ સામાન્ય ભાવે જે તમને દેખાયા કરે કે આ બધા ઝાડ ગયા, આ બધા ઝાડ ગયા, આ પેલા ભાઈએ દેખાય, પણ કોણ છે ઓળખાય નહીં. તો કે એ દર્શન કહેવાય. અને જે જ્ઞાન છે એટલે એ એક્ઝેક્ટ કહેવાય. જ્ઞાન એ એક્ઝેક્ટ વસ્તુ. એટલે એક્ઝેક્ટ ક્લિયર સમજ ફિટ થઈ ગઈ કહેવાય એ કે આ જ છે એમ. આ જ છે. આ જ છે. એટલે આ દર્શન અને જ્ઞાનમાં આટલો ફેર છે. દર્શન જે છે એ અનડિસાઇડેડ જ્ઞાન છે. અનડિસાઇડેડ જ્ઞાન છે. ઓકે. હા, તમને ભાન તો થયું. બધા ઝાડ તો જોયા, પણ શાના છે એ ખબર નથી. પણ બધા ઝાડ છે, બધી ભેંસો જેવું તો નથી દેખાતું ને, બધા ઝાડ જ દેખાય ને. હા, રાઈટ. એટલે આ બધા ઝાડ છે એ સામાન્ય ભાવે તમે જોયું તો કે એ જ્ઞાન છે, પણ અનડિસાઇડેડ જ્ઞાન છે. ને એક્ઝેક્ટ જ્ઞાન એટલે શું? ડિસાઇડેડ જ્ઞાન. કે આ આંબાનું છે, આ લીમડો છે, આ તાડ છે, આ છે, એ એક્ઝેક્ટ વસ્તુ ઓળખાય, એક્ઝેક્ટ, એને જ્ઞાન કહ્યું છે. ઓકે, હવે આમાં બીજું એક ક્વેશ્ચન કે 5 ઇન્દ્રિયોથી, એટલે આ તો આંખથી દેખાયું એ મને પહેલી ખબર પડે કે આ ટેબલ જ છે અને આ ટેબલ નથી, આ કપ છે, એ મને એક્ઝેક્ટ ખબર પડી. તો એવી રીતના 5 ઇન્દ્રિયો વિચ ઇઝ હું સ્વાદથી પણ ચાખું, ત્યારે મારી આંખ કામ નથી કરતી, પણ મારી સ્વાદથી, એને દર્શન કહેવાય, એને જ્ઞાન કહેવાય, જ્ઞાન કહેવાય. એ જ્ઞાનેન્દ્રિયો એટલે એના થકી જ્ઞાન થાય. હા, જ્ઞાનેન્દ્રિયો. દાખલા તરીકે તમે 2 માળનું મકાન છે, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર. તમે સેકન્ડ ફ્લોરમાં બેઠા છો, નીચે કોઈ આવે છે એટલે બોલે છે, એટલે તમને ખબર પડી જાય કે માસી આયા. રાઈટ. ઓકે. ખાલી સંભળાય છે તો કે એના આધારે તમને જ્ઞાન થાય છે. હા, ઓકે ઓકે ઓકે. સંભળાય, આંખોથી જ્ઞાન થાય, સૂંઘવાથી થાય. નથી કોઈ કશુંક બળે છે, બીજા રૂમમાં હોય પણ તમને ખબર પડી જાય એમ કે કઈક બળે છે, સારું કઈક ગંદે બળે છે. એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે. જ્ઞાનેન્દ્રિય. હા, તો કે એ જ્ઞાન છે, સ્થૂળ જ્ઞાન છે. કેવું છે? સ્થૂળ એટલે આ રિલેટિવ બોડી નું જ કહેવાય. એ બધું રિલેટિવ ને અને ઇન્દ્રિયો દ્વારા થાય છે. એટલે આ બધી ઇન્દ્રિયોના કાર્યને જે જુએ જાણે એ દરઅસલ જ્ઞાતા કહેવાય. એટલે પછી એ વખત આ બધી ઇન્દ્રિયો જ્ઞેય સ્વરૂપે થઈ જાય. પોતે જ્ઞાતા થાય એટલે આ બધી ઇન્દ્રિયો જેના દ્વારા જ્ઞાન થાય છે, પણ એ બધી ઇન્દ્રિયો. જ્ઞાન મીન્સ સમજ. સમજ. એટલે આ બધી ઇન્દ્રિયો જ્ઞેય કહેવાય. શું કહેવાય? ઓકે, બધી ઇન્દ્રિયો જ્ઞેય કહેવાય. શુદ્ધાત્માની અપેક્ષાએ શુદ્ધાત્મા જ્ઞાતા છે, તો આ બધી ઇન્દ્રિયોને એક્ઝેક્ટ જ્ઞાન થાય છે કે નથી થતું. એને દુર્ગંધ આવે છે, ઘણાને ગંધ ના આવે, ઘણાનું એકદમ શાર્પ હોય તો તરત ખબર પડે કે ભાઈ કઈક બળે છે. એટલે એ ઇન્દ્રિયોના જ્ઞાનને પણ જે જુએ જાણે એ જ્ઞાતા, એ જોનારું, એ શુદ્ધાત્મા, એ જ્ઞાતા, એ શુદ્ધાત્મા. એના બધી ઇન્દ્રિયો, શરીર બરી બધું એ જ્ઞેય સ્વરૂપે થઈ જાય. હજુ એક એટલે જે પહેલા, એક મિનિટ, પહેલા જે જાણનાર હતો, એટલે પહેલા કીર્તિબેન જાણનાર તરીકે હતા બધું જ અજ્ઞાન દશામાં.
હા કારણ કે બધી ખબર તો પડે જ છે ને. રાઈટ. એટલે જે જાણનાર હતો એ જ્ઞેય થઈ ગયો. એટલે હવે આખા કીર્તિબેન જ જ્ઞેય થઈ ગયા. એટલે પહેલા એવું જેવું માન્યતા હતી કે મને બધું ખબર છે, મને આવડે છે, એ એ એ થઈ ગયું એમાં પેલી બાજુ. એટલે એમાં શુદ્ધાત્માનું ભાન થયું નહોતું ને. નતું થયું. શુદ્ધાત્માનું ભાન થયું ના હોય હા હા ત્યાં હા. સુધી કીર્તિબેન ને એમ જ રહે મને બધી ખબર પડે છે, હું બધું જ જાણું છું, હમ. બધું જણાય ખરું, આખી Right. દુનિયાનું જ્ઞાન. પણ એ જે જ્ઞાન છે એ જે જાણતા હતા, જેને આપણે જ્ઞાતા માનતા હતા અજ્ઞાન દશામાં, હા એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી કીર્તિબેન આખા જ જ્ઞેય થઈ ગયા. ઓકે. આ સમજાય? બહુ સરસ. હા વેરી ગુડ. જ્ઞેય થઈ ગયા. કીર્તિબેન જ આખા જ્ઞાન, જે જાણનારો હતો એ જ જ્ઞેય થઈ ગયો. એ ના એટલે સમજ પડી. કીર્તિબેન જાણતા હતા, જાણનારો માનતા જે હતા. હતો માનતા હતા. માન્યતા વાળા. હા હા. પણ માન્યતા. હું શુદ્ધાત્મા જેવું ભાન નહોતું. હા રાઈટ રાઈટ રાઈટ. યસ યસ. એટલે એમને એમ જ લાગે હું જ કરું છું, હું જાણું છું, હું બોલું છું, બધું હું જ કરું. એટલે એ આખું જે પોતે જાણનાર તરીકે હતા અજ્ઞાન દશામાં, એ જ્ઞાન દશામાં એ આખું જાણનારો દેહ થઈ ગયો. પ્રોપર. બહુ સરસ. રાઈટ. રજનીકાંતભાઈ, ટાઈમ હોય તો એક ક્વિક વન બહુ સરસ છે. હા, મને પૂછો પૂછો પૂછું. પૂછો. એટલે એમાં છે ને, તો અમે લખી લીધેલું દાદાની ક્લિપ આવેલી, ઓડિયો ક્લિપ. એટલે મેં લખી લીધેલી અને એ આવેલી જ્ઞાનવાણી 12 નંબર 12 ટ્રેક નંબર 24. એટલે દાદા કહે છે કે જ્યારે પોતાને નમસ્કાર કરે ત્યારે બધાનું સોલ્યુશન આવી જશે. તમે જ્યાં સુધી પરાયાને નમસ્કાર કરો છો, ભગવાન તને નમસ્કાર કરું છું, તો ભગવાન રહ્યા જુદો મૂર્તિમાં અને તમે જુદા રહ્યા. ભગવાન આપણને કશું આપે નહીં અને આપણને કશું મળે પણ નહીં. તમે કશો ધાડો એમાં કશો ધાડો વળે નહીં. વળે નહીં. ભૌતિક સુખો મળ્યા કરે, એટલે કે મંદિરમાં જાય છે ને દર્શન કરવા. એટલે એનું એટલે જ્યાં સુધી આ અજ્ઞાન દશામાં કીર્તિબેન થઈને ભગવાનના દર્શન કરતા હતા, હા હા અજ્ઞાન દશામાં, હા હા હવે ત્યાં સુધી ભક્ત કહેવાય. શું કહેવાય? ભગવાન જુદા અને હું જુદો, એટલે ભક્ત અને ભગવાનનો સંબંધ કહેવાય. જુદા પણ જુદા. જ્યાં સુધી પોતાના દર્શન થાય, એટલે કે હું શુદ્ધાત્મા છું અને હું શુદ્ધાત્મા તરીકે બધે શુદ્ધાત્મા જુએ, તે એ પોતે પોતાના દર્શન કર્યા કહેવાય. અને પોતે પોતાના દર્શન કરે તો દાડો વળો કે છે. ભગવાનના દર્શન તો બહુ કર્યા, ભગવાન દર્શન કરે એટલે મૂર્તિના દર્શન કર્યા ને આપણે. પ્રતીક સ્વરૂપે જે મૂર્તિઓ છે એટલે એ તમે મૂર્તિના જુદા દર્શન કરે. હા તમે હા જુદા. બસ. એટલે એની પાસે ભગવાન પાસે બધું માંગે, એને સર્વોપરી માને, એટલે એની પાસે બધી માંગણી કરે કે આવું કરજો, આમ કરજો, તેમ કરજો, ફલાણું કરજો. પણ એ આખો ભક્તિ માર્ગ છે અને એ અજ્ઞાન દશામાં છે. અને જ્ઞાન દશામાં હું શુદ્ધાત્મા છું, એટલે કે પોતાને પોતાના સ્વરૂપનું ભાન થયું. એટલે હવે પોતે પોતાના દર્શન કરે છે, બીજામાં અને પોતાનામાં. એટલે એ પોતે પોતાના દર્શન કરે તો દાડો વળે કે છે, તો ઉકેલ આવે. એટલે એ આ રીતે છે. એ કરવાનું તો છે જ, પણ એ એક્ઝેક્ટ ટાઈમ પર હાજર ના, સમજવાનું છે. આ સમજ્યા પછી કઈ મંદિરમાં દર્શન કરવાના બંધ નહીં થઈ જાય. જ્યાં આપણે જાત્રામાં ગયા છે, જ્યાં જ્યાં ગયા છે, તો ક્યાંક કોણ કોના દર્શન કરે છે, બરાબર કરે છે, થાકેલા છે, ઉલ્લાસપૂર્વક કરે છે કે પરાણે પરાણે કરે છે, તો કે એને આપણે જાણનાર છે. આપણે શુદ્ધાત્મા છે. અને કીર્તિબેન કેવી રીતે દર્શન કરે છે
હા ભાવ સાથે કરે છે, હદ કચરા કરે છે, હા ઉલ્લાસ સાથે કરે છે. તો કે એ બરાબર બધી જ અવસ્થાને આપણે જાણનાર છે. જાણનાર છે. આપણે દર્શન કરનાર નથી, દર્શન કરનારને જાણનાર છે. બરાબર છે. એ જ્ઞાન દશા પછી પણ એ ભાગ હોય. જ્ઞાન આપણે કે બધી જાત્રાઓ કરીએ છીએ, આ હા બધી હા જાત્રાઓ કરી, કરી કોઈ પણ જગ્યાએ જાઓ તો મંદિરે જવાનું થાય, કોઈ પણ શહેરમાં જાવ તો હા હા એ આપણી સંસ્કૃતિ છે. હા અને કીર્તિબેન છે એ તમામ સંસ્કૃતિથી ઘડાયેલા છે. રાઈટ. સંસ્કૃતિના સાર સ્વરૂપે કીર્તિબેન છે, હા અને આપણે શુદ્ધાત્મા છે. હમ હમ એટલે કીર્તિબેનમાં જે સંસ્કાર પડેલા છે એ સંસ્કાર સંજોગને આધીન, નિમિત્તને આધીન સમયે સમયે બહાર આવશે. એટલે જ્યારે મંદિરમાં દર્શન કરવા ગયા, ભાવ હા બહુ બહુ ભાવથી તમે ફૂલ મૂક્યું, પાણી રેડ્યું બરાબર. ઉપર, તો એ મારા ત્યારે તો મને એવું નહીં કે આ કીર્તિ કરે છે ને, પણ ત્યારે તો બહુ ભાવથી આમ અર્પણ કરી દીધું કે બધું જ લાઈક. બરાબર. તો એ શું થયું કેવાય? એ મારી તો હજુ કે કીર્તિની જ ક્રિયા એ કહેવાય? વખતે એટ એ ટાઈમ જાગૃતિ નથી, હા પણ એ થયા પછી પણ તમારી સમજણમાં રહે કે આ કીર્તિબેન બહુ ભાવથી દર્શન કર્યા છે, બહુ જ પૂજ્યતા સાથે કર્યા, બધી વિપુલ ચડાવ્યા, જે કઈ પ્રસાદ ચડાવવાનું બધું જ કરેલું છે કીર્તિબેન. તો હા કે કીર્તિબેન સરસ રીતે, સારી રીતે દર્શન કર્યા છે, ને હું શુદ્ધાત્મા છું. એટલે ત્યારે જ્યારે ક્રિયા થઈ ને ત્યારે તો બહુ જ આમ એટલો બધો ઉલ્લાસ, એટલો બધો આનંદ, એટલું બધું, એટલે એનો પ્રભાવ છે એ જગ્યાનો અને મૂર્તિનો બહુ જેટલી શ્રદ્ધા વધારે, શ્રદ્ધા. હા એટલી ભગવાન માટે પૂજ્યતા વધારે, એટલો ઉલ્લાસ પરિણામ રહ્યા કરે. અચ્છા, એટલે જ્યારે આપણે વિધિ એ કરીએ ને. તમારા જેવી જ ક્રિયા હોય, તમે જેવી ક્રિયા કરે એવી ક્રિયા કોઈ મુસલમાનના ભાગે કરવાની આવે તો એને કેટલો ભાવ હોય, જુદી કેટલી પૂજ્યતા હોય. સમજ ક્રિયા તમારે જેવી જ કરે, યા પણ એ ભાવ ના હોય. હવે આપણે ભાવ છે કે નથી, તો નારાજ થવાનું નથી, ને બહુ ભાવ છે તો ખુશ થવાની જરૂર નથી, કારણ કે આ ભાગ ખાલી થતો ભાગ છે. શું છે? ખાલી થતો ભાગ તમને સુખ આપીને જાય છે, ને કોની જોડે બોલાચાલી થાય તો એ જ ખાલી થતો ભાગ તમને દુઃખ આપીને જાય. એટલે આ ખાલી થતો ભાગ છે, ડિસ્ચાર્જ થતો ભાગ છે, અને હું શુદ્ધાત્મા છું એને જાણનાર. ભાવ રહ્યો કે ના રહ્યો, કેટલો રહ્યો, શું રહ્યું, એ બધું જાણો. ભલે એટ એ ટાઈમ નથી, પણ આપણે તેથી કરીને પ્રતીતિમાં તો છે જ, પ્રતીતિ સ્વરૂપે છે. કોઈ પૂછે કે આ કોણે કર્યું, તો તરત તમને ખ્યાલ આવી જાય, પાછું તરત જાગૃત થઈ જાઓ. એટલે એટ એ ટાઈમ જાગૃતિ એ તો બહુ મોટી દશા કહેવાય. એ બહુ શ્રેષ્ઠ અને ઊંચામાં ઊંચી દશા કહેવાય. પણ હવે એ પુરુષાર્થ માંગી લે છે. શું માંગી લે છે? પુરુષાર્થ. એટલે એ પુરુષાર્થ જેમ જેમ કરતા જાઓ એમ એમ જાગૃતિ એટ એ ટાઈમ આવતી જાય. સમજે. જય સચ્ચિદાનંદ. પૂજાબેન. સચ્ચિદાનંદ. હા બરાબર, સેટિંગ કરીને તો મોઢું દેખાય એવું કર. આમ આટલો ભાગ દેખાવો જોઈએ, ખાલી તો આટલો ભાગ જ દેખાય છે. બરાબર સેટ કર. स्टैंड के ऊपर है, नीचे गिर। हाँ कोई बात नहीं, ये तो हाथ में भी ले सकते हैं, हाथ में ऐसे लेके भी कर सकते हैं। ये तो कुछ नीचे डब्बा रखने का, ऐसा कुछ रखने का है।
हाँ बोले। हाँ वो वारस वो दादा का बोलते हैं ना, उसमें वो दादा भगवान का योग बल जगत भરના सत्पुरुषों का योग बल जगत भરના संत पुरुषों का योग बल यानी कैसे समझे? એટલે એમને કોઈ જાત જાતના યોગ છે, મનોયોગ છે, વાણીનો યોગ છે, દેહનો યોગ છે, અને કોઈ હોય જેને આત્માનો યોગ ભેગો થયો હોય, તો કે આ 4 પ્રકારના યોગ છે. તો કે આત્મયોગ જે છે જ્ઞાની પુરુષનો, સત્પુરુષનો, તો કે એ બહુ કામ કરે, જગતનું કલ્યાણ કરવામાં. એ આખું જે યોગ બળ છે, તો કે યોગ બળ એમની જે ભાવના છે એ આ જગતના વાતાવરણમાં હોય, એટલે એના આધારે આ બધા કામ થયા કરતા હોય. એટલે આપણે માંગીએ છીએ, કારણ કે દરેકની ભાવના તો કલ્યાણ કરવાની છે ને, ભલે સંત પુરુષ હોય, સત્પુરુષ હોય કે જ્ઞાની પુરુષ હોય, તો ભાવના કલ્યાણ કરવાની છે. હવે જેનું જેવું લેવલ છે એ પ્રમાણે એનું યોગ બળ હોય. ખ્યાલ આવે? એ જે યોગ બળ છે એટલે કે એમણે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, એમણે જે કંઈ પણ અંદરથી તૈયાર થયા છે, તો કે એ બધું યોગ બળ તરીકે કામ કર્યા કરે. એટલે આપણને નથી લાગતું કે ભાઈ દાદા બધું કામ કરી રહ્યા છે. દાદાની હાજરીમાં જે કામ નહોતા થતા એ કામ એમના યોગ બળના કારણે બધા જ સફળ થાય છે. એટલે એ સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષ, હવે આપણે તો બધાને એક સરખા જ ગણીએ છીએ, પણ સંત પુરુષ એટલે શું? તો કે જેને અંદરથી જાણવાની ભાવના છે કે ખરેખર હું કોણ છું, એટલે કે એને શુદ્ધાત્મા પ્રાપ્ત કરવાની તીવ્ર ભાવના છે, પણ એ પ્રાપ્ત થયો નથી. તો કે એ જે દશા છે, તો કે એ બધા સંત પુરુષો કહેવાય. શું કહેવાય? સંત પુરુષો. એ સંત પુરુષો આ જગતમાં બહુ હોય, જાત જાતના વેશમાં અને જાત જાતના રીતે ફરતા હોય. અને સત્પુરુષ જે છે, તો કે જ્ઞાની પુરુષ થકી જેને સતનું ભાન થયું છે, એટલે કે હું આત્મા છું ભાન થયું છે, તો કે એ બધાને સત્પુરુષ કહેવાય. શું કહેવાય? સત્પુરુષ. સત્પુરુષ એટલે કે જેને આત્માનું ભાન થયું છે, એ સત્પુરુષ. હે, महात्मा और सत्पुरुष कहलाते? હા, મહાત્માઓ બધા સત્પુરુષમાં આવે. સત્પુરુષને વેશ હોય કે ના હોય, સંસારી વેશમાં હોય કે સાધુ વેશમાં હોય, એટલે મહાત્માઓ બધા સત્પુરુષમાં છે. અને સંત પુરુષો હોય એ માળા, કપડા, જટા, રખ્યા, આ બધું સાથે હોય અને લોકોના કલ્યાણ માટે જ ફરતા હોય, પણ એ લૌકિક કલ્યાણ કરે. કેવું કરે? લૌકિક કલ્યાણ કરે. સત્પુરુષ એનાથી ચડ્યા હતા, એની ઉપર જ્ઞાની પુરુષ એટલે આત્મજ્ઞાની પુરુષ, એટલે કે જે નિરંતર આત્મામાં રહે છે એવા એ આત્મજ્ઞાની પુરુષને જ્ઞાની પુરુષ કહે છે. અને એ જ્ઞાની પુરુષ થકી, એ જ્ઞાની પુરુષના જ્ઞાન થકી, એ જ્ઞાનાગ્નિથી હું શુદ્ધાત્મા છું એવું ભાન એને બેસે છે. એટલે એ ફક્ત જ્ઞાની પુરુષ કરાઈ શકે. બરાબર? वैसे कहते हैं सियाल ते શું કરી શકે? સિયાળ એટલે ક્રોધમાન માયાલો.
શિયાળ એટલે આપણે પૂજા આખી ગણીએ ને, પૂજાને શિયાળ કહેવાય. અને સિંહ કેમ એટલે બોલતે ના શુદ્ધાત્મા. હા, એટલે સિંહ થઈને પોતે શિયાળ તે શુદ્ધાત્મા ભાવ. શિયાળ તે શું કરી શકે? એટલે આ જે પ્રકૃતિનો ભાગ છે પૂજાનો, દેખાય એવો ને ના દેખાય એવો, એ આખા ભાગને શિયાળ કે છે. અને પોતે સિંહ એટલે શુદ્ધાત્મા. બરાબર? પોતે સિંહ છે અને સિંહ થઈને આમ કહે પ્રકૃતિની સામે કે આ શિયાળ તે શું કરી શકે? હું શુદ્ધાત્મા છું. એ ગમે તેટલું જોર મારે તો એ મરદાલ છે, નિર્જીવ છે, અને હું ચેતન એવો શુદ્ધાત્મા છું. એટલે એ સિંહ ને પેલું શિયાળ. बराबर पूजा? तो ओके. ऐसे कहते हैं हमारे अंदर जो गांठें होती है तो उसको देखने से वो चली जाती है, हाँ, वो तो धीरे नहीं धीरे जाती। तो नहीं जाती. मेरी तो नहीं गई देखने से। और तो के गांठें सब अनंत अवतार की गांठें पड़ी हुई है. जैसे कि कोई भी मन वचन काया की है गांठ है, मन की गांठ है, खाना खाने की गांठ है, सब देखना, नया नया देखना, समझने की गांठ है. तो ये जो गांठें होती है क्योंकि तो एक बार देखने से जाती नहीं है, वो धीरे 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 कम होती जाती है, घिसती जाती है. समझे? वो इतनी चिकनाहट भरी गांठें होती है. इसका इतनी सारी चिकनाहट वाली गांठें तो विचार आते ही रहते हैं. आप देखते हैं तो भी वो गांठ खत्म नहीं होती है. लेकिन आप जितना देखोगे कि ये ज्ञेय है और मैं शुद्धात्मा हूं, तो जितनी बार आपने वो देखा समझकर, इतनी बार वो धीरे 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 वो गांठ कम हो जाती है. ये तुरंत चली नहीं जाती, धीरे 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 प्रकृति को खपनी चाहिए ना, तो वो धीरे 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 खत्म होती है. और एक दिन सब खत्म और हम शुद्धात्मा. जो गांठें बहुत बड़ी है वो बार बार आएगी. जैसे मांसाहार करने की गांठ नहीं है, दारू पीने की गांठ नहीं है, तो वो विचार आता है? नहीं आता। कभी भी आया? नहीं। देखो वो नहीं आएगा. लेकिन ये बाकी भी सब विचार आते हैं. तो जो विचार ज्यादा आते हैं तो समझना कि ये हमारी बड़ी गांठ है. तो वो अनंत अवतार, कई अवतार तक वो चलती है. एक बार देख लिया चली गई ऐसा नहीं है. क्योंकि वो जो भी गांठें है ना, वो परमाणु से बनी हुई है. तो जितना आप देखते हो उतना परमाणु का निकाल हो गया. लेकिन बहुत सारे परमाणु ठास ठास के भरे हुए होते हैं, तो वो सब निकलते ही रहते हैं, निकलते ही रहते हैं. अगर वो गांठ सब चली जाए तो फिर क्या देखने का? तो ये धीरे 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 कम होती जाती है. क्या हो जाती है? घिसती जाती है. बात समझ में आई? हाँ. लेकिन जितना देखा उतना गया. जैसे नदी है, नदी में पानी बहता रहता है ना,
आपने जो पानी देखा अभी, वही पानी 10 सेकंड के बाद वहां होगा कि आगे निकल गया होगा? आगे निकल गया होगा। लेकिन आपको तो पानी ही दिखाई देगा। लेकिन जो आपने अभी देखा, तो 5 सेकंड 10 सेकंड में तो वो आगे निकल गया और उसकी जगह दूसरा आ जाता है। तो इसी तरह ये बड़ी बड़ी गांठें होती है बहुत, और प्रेस कर करके ये गांठ बनी हुई है। जैसे वो रुकी गांसड़ी होती है ना, वो प्रेस कर करके भरा हुआ होता है, तो वो प्रेस किया हुआ है तो इतनी ही गठरी हो जाएगी। लेकिन आप अलग करेंगे तो पूरी रूम भर जाएगी। तो इसी तरह ये सब है, गांठें सब ऐसी है, तो वो जाती ही रहती है। बराबर ये गड़बड़ है? प्रत्येक सत्संग के अंतराय कैसे दूर होते हैं? प्रत्येक सत्संग के अंतराय कैसे दूर होते हैं? तो वो जितना आप खेद करते हो कि ये हमारा कैसा है, हमारा कितना कर्म भारी है कि जिसकी वजह से ये प्रत्यक्ष सत्संग हमको नहीं मिल रहा है, तो वो खेद करने से, उसका प्रतिक्रमण करने से वो अंतराय धीरे धीरे टूटता है। और जब प्रत्यक्ष का योग मिले तब पूरा लाभ लेने का, वो 1 मिनट भी गंवाने की नहीं है। लेकिन उस समय संजोग ऐसा होता है कि हम रसोई घर में हो जाते हैं। तो बैठने का टाइम ही नहीं रहता है। ये खाना खिलाऊं, ये खिलाऊं, वो करो वो करो वो करो। अब तो बैठे रहते हैं। तो इस उस टाइम पर कैसे हम लाभ लेवे, वो अब तो पुत्रों को खाने की अगत्यता नहीं है। इतनी दूर से आपके घर आए हैं तो कोई कुछ बातचीत करे, सत्संग का लाभ ले, वो है। ऐसी भी गोठवनी कर सकते हैं, एक रसोई घर में रहे हुए, एक बैठकर बातें करें, सब ऐसी ही। हमारी जब प्रत्यक्ष का योग आता है तब वो टाइम हम निकल जाता है। अनुभव में तो आता है ना हर बार। तो ऐसी तैयारी करने की कि ज्यादा से ज्यादा लाभ ले सके। खाना तो बनाना ही पड़ेगा, लेकिन क्या बनाना है, कितना बनाने का है, और लाभ भी ले सके, तो ऐसी गोठवनी हमें करना है। हाँ, नहीं तो हम प्रत्यक्ष का लाभ लेने के लिए जंखना रखते हैं, राह देखते रहते हैं, लेकिन जब योग आता है तब हम रसोई घर में। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। ઓકે, હવે વ્યાજ્ઞાન આપણે થોડું સામાયિક પ્રતિક્રમની વાત કરીએ. હમણાં આપણે આપણા દોષો જોયા, સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મ દોષો જોયા, હવે સૂક્ષ્મતર ઉપર આવેલા છે. તો સૂક્ષ્મતર એમ કે છે કે બુદ્ધિને લગી છે, તો એના પર થોડો પ્રકાશ પાડો. સૂક્ષ્મતર પછી સૂક્ષ્મતમ છેલ્લું આવે કે સૂક્ષ્મતમ આવી ગયું? નહીં, તમ છેલ્લું આવશે. એ છેલ્લું. તમ છેલ્લું આવશે. એટલે આ સૂક્ષ્મતર દોષો એટલે એવા દોષો કે જે બુદ્ધિના લેવલે, ચિત્તના લેવલે એ આપણને હેરાન કર્યા કરે. ચિત્ત વારંવાર ખેંચાઈ જાય, મન વારંવાર કોઈ વિષયમાં અટવાઈ જાય,
સૂક્ષ્મ રીતે. તો કે એ બધું સૂક્ષ્મતર દોષો છે. આ બિલીફો જે છે ને, બધી માન્યતાઓ જેટલી બધી છે એ બધું સૂક્ષ્મતરમાં જાય. એટલે એ માન્યતાના આધારે અંદર એને બધું ગલગલિયા ઉભા થયા જ કરે. કોઈને ખાવામાં સુખ લાગતું હોય, કોઈને વિષયમાં સુખ લાગતું હોય, એ માન્યતા કરે છે એ વસ્તુ જુદી છે, પણ એને માન્યતા જે પડેલી છે એ માન્યતા એ સૂક્ષ્મતર દોષ તરીકે ખુલ્લી થાય છે. અને એ સૂક્ષ્મતર દોષ તરીકે ખુલ્લી થાય છે અને સ્થૂળ રૂપકમાં એ વ્યવહાર બને છે. તો કે આ સૂક્ષ્મતર દોષો બહુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એટલે સમજાય એવા છે. આપણને એની જો વિગતે જાણેલું હોય તે વસ્તુ સમજાય એવી છે. મને એવું લાગે છે કે બિલીફ સ્વરૂપે, માન્યતા સ્વરૂપે જે બધા દોષો છે એ સૂક્ષ્મતર જાય છે. અને એનું પ્રતિક્રમણ, એટલે જ્યાં જ્યાં ગલગલિયા ઉભા થાય, જ્યાં જ્યાં ઈચ્છાઓ ઉભી થાય, અંદર વાસનાઓ બધી જાત જાતની ખુલ્લી થાય, તો કે એ બધા સૂક્ષ્મતમ દોષો. અને સૂક્ષ્મતમ દોષોને કારણે એ જાગૃતિ આવરાય. બરાબર. કારણ કે આમાં તો આપણે બુદ્ધિનું કરેલું છે ને કે પ્રોફિટ એન્ડ લોસ બતાવે, એટલે આપણે ગમે તે કોન્વર્સેશનમાં છે ને જે થાય છે ત્યારે આપણે બહુ ટપકું, બહુ આપણે ઓપિનિયન તરત આપી જવાય છે ને, આમ કરવાનું તેમ નહીં કરવાનું. ખાલી બુદ્ધિ એકલી નથી, મનના લેવલે સૂક્ષ્મ ગણું છે, ચિત્તના લેવલે છે અને માન્યતાના લેવલે છે બધું. એટલે માન્યતા બદલાય તો આખો વ્યવહાર બદલાઈ જાય છે. બરાબર. એટલે એ બધું સૂક્ષ્મતમમાં જાય. મને એવું લાગે છે. હા, બરાબર છે, બરાબર. એટલે હમણાં આપણે જોઈએ ને, રજનીની વાત કરું છું, એટલે ઘણી વાર પછી આ તરુબેન કે આમ કરવાનું, તો રજની તરીકે આમ નહીં ને આમ ને, તે એ બધા બુદ્ધિના ખેલ જ ને. હા, બુદ્ધિના ખેલ ખરા ને. બુદ્ધિના ખેલ, દરેકનું બુદ્ધિનું સ્ટાન્ડર્ડ જુદું જુદું, એટલે એના રિવોલ્યુશનમાં ફેર પડે. એટલે એના આધારે અથડામણ ઊભી થઈ જાય. રાઈટ, રાઈટ, બરાબર. એટલે આખું જે અંતસ્કરણ છે એમાં જે માન્યતાઓ છે ને એના જે પરમાણુ છે, તો કે એ બધા સૂક્ષ્મતમ દોષમાં જાય. બરાબર. બહુ સરસ બિહારીયાનજી. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, તો ત્રિમંત્ર બોલાવો. સરોજબેન, કીર્તિબેન, પૂજાબેન, અનમ્યુટ કરજો અને ફોલો કરજો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावपणासनो, सव्व पावपणासनो, मंगलाणं च सव्वेसि, मंगलाणं च सव्वेसिं,
પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ મહાત્મા. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું, તો પધારજો. જય સચ્ચિદાનંદ.